તો વડોદરાના સાવલીમાં આવેલા કેતન ફાર્મ ખાતે બરોડા ડેરી મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા સહિત અનેક કાર્યકરો અને સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બંને ઉમેદવારોએ ધારાસભ્ય કેતન ઇનામદારને શુભેચ્છા પાઠવી અને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે કેતન ઇનામદારે બરોડા ડેરી મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા માંગતી નથી। ઓડિટ દરમિયાન તમામ હકીકતો બહાર આવી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય ગણાય છે અને ગંભીર ભૂલ કરનારને તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। ધારાસભ્ય કેતન ઇનામદારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં બરોડા ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે અને ડેરી તેમજ પશુપાલકોના હિતમાં કામગીરી આગળ વધારવામાં આવશે। તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે દિશામાં સરકાર સખત પગલાં લેવા માટે પણ પ્રતિબદ્ધ છે। તમે મારી વાત સાંભળો, તમે જ્યારે જોતા હશો ને ત્યારે તમને કંઈક લાગતું હશે કે આ લઈને નીકળ્યો છે એની પાસે કંઈક કારણ હશે, આ લઈને નીકળ્યો છે એની પાસે કંઈક કારણ હશે। મારી વાત તો સાંભળો, મારું કોઈ કારણ હોતું જ નથી। મારું કારણ એક જ છે કે 2027માં યુવા સંમેલન જ્યારે થયું, યુવા સંમેલન ફરી બોલું છું, આપ ફરી મને વિડીયો જોઈ શકો છો। એ વખતે જે યુવાનોનો મારી માટેનો જે પ્રેમ હતો, જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો, મને એ વખતે એવું થયું કે એમને પ્રોત્સાહિત કરવા માટે, અને મને પણ એવી ઈચ્છા થઈ કે મારા નેતૃત્વની અંદર એક સારું બીજું નેતૃત્વ પણ બધાનું ઊભું થાય। એ વખતે મેં ડિક્લેર કર્યું હતું 2022માં એવું ડિક્લેર કર્યું હતું કે હું 27નું ઇલેક્શન નહીં લડું। આજે એ લોકોને ઉલ્લેખ કરતા મેં એવું કહ્યું કે ચૂંટણી લડવાથી, પદ મેળવવાથી કોઈ દિવસ મોટું નથી થવાતું। લોકોના હૃદયમાં રહીએ, લોકો માટે કામ કરીએ અને લોકોના પારિવારિક આપણા લોકો સાથે સંબંધ જોડેલા હોય તો આપણે કાયમી હોદ્દા પર છે એવું માને ચાલવું જોઈએ। અને જો હોદ્દો મળે કે ના મળે એનાથી કોઈ મોટી વસ્તુ નથી। આમાં ઓડિટ આવતું હોય છે। ઓડિટમાં સહકાર, મેં કહ્યું ને, સહકાર વિભાગ અત્યારે ખૂબ સહકારથી સમૃદ્ધ સુધીના જે કાર્યક્રમો આપ જોવો છો, કેટલા કાર્યક્રમો થાય છે, જ્યારથી એક આખો વિભાગ અલગ કરવામાં આવ્યો છે। અમિતભાઈ શાહ કેન્દ્રમાંથી આપણે અત્યારે ક્યાં આખું મંત્રાલય ઊભું કર્યું અને અત્યારે ખૂબ મોટી રીતે, સારી રીતે જોવા પશુપાલનના વ્યવસાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે। ત્યારે જો કોઈ ક્ષતિ હોય તો આપણી સરકાર છોડવા માંગતી નથી, એનો ઉત્તમ પુરાવો છે। એટલે આ બધું જે હતું, જે એમની ક્ષતિ હતી, જે ઉપર સુધીને આપણી રજૂઆત પહોંચી હતી, અને એને લઈને આજે જ્યારે 76બીની નોટિસ મળી છે, 13મી તારીખે એમને ખુલાસો આપવાનો એક તક પણ છે। તો એ જોઈએ એમને ખુલાસા શું છે, એમને ખુલાસા શું આપવા માંગે। પ્રમુખને સસ્પેન્ડ કરવાની પ્રાવધાન પણ છે, સત્તા છે, એમાં સીધા ગેરલાયક, આમાં એવું છે એના પ્રાવધાનની અંદર ગેરલાયક જ ઠરે। અમુક વર્ષો સુધી ચૂંટણી ના લડી શકે, બધા બહુ શિક્ષાત્મક પગલાં છે। આપણે ઈચ્છીએ કે અત્યારે જે ભૂલો કરી છે ભવિષ્યમાં કોઈ ના કરે અને આ ભૂલો સુધારીને બરોડા ડેરી ને સંસ્થાને સમૃદ્ધ કરે, મંડળીઓને સમૃદ્ધ કરે અને ડિરેક્ટર તરીકે, પ્રમુખ ઉપપ્રમુખ તરીકે સારો વહીવટ કરે।